ગાંધીનગરમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર. ગાંધી સરદારના ગુજરાતમાં દરરોજ કરોડો રૂપિયાનો દારૂ ગેરકાયદે ઠલવાઈ રહ્યો છે. કડક કાયદાની વાતો કરનાર ભાજપ સરકારમાં ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર. સત્તા મેળવવા, સત્તા ટકાવવા અને સત્તા રહેવા માટે ભાજપ સરકાર અસામાજિક તત્વોને છૂટો દર આપી રહ્યો છે. ગામડેથી લઈ ગાંધીનગર શહેરથી લઈ સચિવાલય સુધી હપ્તારાજ. ગુજરાતમાં દૂધના ટેન્કરને બદલે દારૂના ટેન્કર હેરફેર કરી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે એક રિસોર્ટમાં મોટી મહેફિલ, મોટી સંખ્યામાં નશા કરનારા લોકો પકડાયા. એવી જ બીજી એક મહેફિલ પણ અમદાવાદ જિલ્લામાં જ આવી. ગુજરાતમાં જે રીતે દારૂ ઠલવાય છે, એટલે કે જે ગાંધી સરદારનું ગુજરાત સફેદ ક્રાંતિ માટે પ્રખ્યાત દૂધના ટેન્કરો ફરતા હતા ને એ આપણે એક આખા દેશમાં કહેવાતું હતું, એ ગાંધી સરદારના ગુજરાતમાં દારૂના ટેન્કરો ઠલવાય. આનાથી મોટી કમનસીબ બાબત કઈ હોઈ શકે? ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર એનું હપ્તારાજ ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને નશાના વેપલા કરનારાઓને આપેલો પરવાનો, અને આ પરવાનાના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થયું છે. ગુજરાતમાં સરકારે વાત કરે મોટી મોટી નશાબંધીના કાયદાની, કડક કાયદો કર્યો, પણ કાયદાની અમલ કોણ કરશે? એક્ટ છે પણ એક્શન કોણ લેશે? આ તો ભાજપની સરકારે ચૂંટણી જીતવા, ચૂંટાયા પછી બધાને ઠેકાણે પડવા અને સત્તામાં બની રહેવા માટે અસામાજિક તત્વોને લાલ પરવાનો આપ્યો હોય તે રીતે ગુજરાતમાં દારૂનો વેપલો ને નશાનો કારોબાર ચાલે છે. કરોડો રૂપિયાનો દારૂ પકડાવવાના દાવા થાય વિધાનસભાના પટલ ઉપર, પણ હકીકતમાં આ દારૂ જે પકડાય છે નશા પદાર્થો એ 0.001% છે. અનેક ગણો નશાના પદાર્થો બે રોકટોક ગુજરાતમાં આવી રહ્યા, ઠલવાઈ રહ્યા છે અને ગુજરાતના યુવાધન બરબાદ થયું. ત્યારે મહેફિલના નામે આ દારૂ લાવનારા કોણ હતા? દારૂ પહોંચાડનારા કોણ હતા? ગુજરાતમાં દારૂના વેપલાના ગેરકાયદેસર પરવાનાથી કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે? નશાનો કારોબાર કોના આશીર્વાદથી ચાલી રહ્યો? આની ભાજપ સરકારે જવાબ આપવો જોઈએ. દુઃખ સાથે કહેવું પડે કે ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર ઉપર છે, એ ગૃહ રાજ્યમંત્રી આ વખતે હજી સુધી બોલ્યા નથી કે ચમરબંધીને છોડવામાં નહીં આવે. તમે એકાદ વખત તો ચમરબંધીને પકડો તો ગુજરાતમાં નશાનો વેપલો રોકી શકાશે, પણ સરકારની ઈચ્છા શક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, હપ્તારાજ અને એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે અને અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે નશાના વેપલાનો બે રોકટોક જે ચાલી રહ્યું છે એની ઉપર હવે રૂકજાવ કરવાનો સમય પાકી ગયો છે. ગુજરાતમાં હજારો પરિવારો દારૂ અને અન્ય નશાના કારણે બરબાદ થઈ રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં સરકાર એની જવાબદારી સ્વીકારે અને જે કોઈ જવાબદાર હોય એ અધિકારી હોય કે પદાધિકારી હોય એની ઉપર રોક લગાવે.